વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકે સભયના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે શું ભગવાન શ્રી રામનો ધામ ભૂમા પુરુષનો લોક છે? આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય જે ગ્રંથો છે એના આધારે આપણે આ વાત સૂક્ષ્મતાથી અવલોકન કરશું. તો દાસ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહી રહ્યા છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી રામકૃષ્ણાદિક બધા જ અવતારો થાય છે અને એ અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરી પુનઃ પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. ચાહે રામ હોય, કૃષ્ણ હોય, સ્વામિનારાયણ હોય, નરસિંહ હોય, વરાહ હોય, કોઈ પણ અવતાર હોય, એ બધા જ અવતારો અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા એ મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. એટલે ધરાતલ પર જે અવતારો થાય છે એ અવતારોનું મૂળ અક્ષરધામસ્થ મૂળ સ્વરૂપ છે. એ અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી જ બધા અવતાર થાય છે અને પુનઃ એમાં લીન થઈ જાય છે. અને એ અવતારો છે એ અવતારોને જે ભજે છે એ બધા પણ દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જ જાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલી છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયના 56 અને 57મા શ્લોકમાં કહે છે કે યદેતત પરમં ધામ શ્રી કૃષ્ણ સ્યોદિતમ જનઃ અતર્ક્યમ તદગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયાયે અવતારઃ સ્યોસ્તેષામેવ યુપાશયા ભક્તૈઃ સ્વધર્મ નિરતૈસ્તત્પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે જે આમે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષર નામનું પૂર અર્થાત કે પરમધામ નિરૂપણ કર્યું તે સદાનંદ સ્વરૂપ છે અને અતર્ક્ય છે. આ આવું છે એવું કેવલ તર્ક બુદ્ધિથી કે વિજ્ઞાન બળથી તર્ક કરી શકાય નહીં એવું, અને અગમ્ય એટલે કે કોઈએ પણ પ્રાપ્ત કરી શકાય નહીં એવું છે. પરંતુ તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેઓ પામ્યા છે તેઓ જ તેમના પ્રસાદથી તે ધામને પામે છે. ભગવાન સ્વામિનારાયણે આ અધ્યાયમાં ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. અને વર્ણન કર્યા બાદ અંતે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેઓ પામ્યા છે તેઓ જ તેમના પ્રસાદથી આ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામને પામે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલું છે
કે ચાહે કોઈ પણ અવતારની ઉપાસના કરો, એ અવતારના ઉપાસકો બધા જ આ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જવાના છે. ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે સ્વામિનારાયણ હોય કે નરનારાયણ હોય, કોઈનું પણ ભજન કરવામાં આવે એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જવાના છે, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. ભગવાન સ્વામિનારાયણે જેના એક એક પ્રકરણ, એક એક ચોપાઈને વાંચી વિચારી માન્ય કરેલી છે, એવી ભક્ત ચિંતામણીના 159માં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. સ્વામી ત્યાં લખે છે કે એવા ગોલોક મધ્યે સુંદર રે, શોભે રાધા કૃષ્ણનું મંદિર રે, તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચલ હરિ ધામ રે. આ પ્રમાણે ગોલોક મધ્યે સુંદર જે રાધા કૃષ્ણનું મંદિર છે તેને જ નિષ્કુળાનંદ સ્વામી અક્ષર બ્રહ્મના નામથી કહે છે. અને અગાડી એ જ નિષ્કુળાનંદ સ્વામી આ જ પ્રકરણની અંદર કહે છે કે નર નારાયણ આદિ અનંત રે, દિવ્ય રૂપે રહે ભગવંત રે, તેને આશ્રિત હોય જે જન રે, પામે ગોલોક એ સહુ જન રે. આ પ્રમાણે નરનારાયણ આદિ જે ભગવાનના અવતારો છે તેના જે પણ કોઈક આશ્રિત છે એ બધા જ આશ્રિતો દેહ ત્યાગ બાદ આ ગોલોક ધામને પામે છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રકરણની અંદર સર્વપ્રથમ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે કે એવા ગોલોક મધ્યે સુંદર રે, શોભે રાધા કૃષ્ણનું મંદિર રે, તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચલ હરિધામ રે. આ પ્રમાણે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની વાત કરી છે. અને અંતે નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે નરનારાયણ આદિગ જે અનંત ભગવાનના અવતાર છે એમાંથી કોઈ પણ અવતારની આરાધના કરવાથી એ આરાધકો ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જવાના છે. ચાહે રામના ઉપાસક હોય, કૃષ્ણના ઉપાસક હોય, પછી નરનારાયણ કે સ્વામિનારાયણના ઉપાસક હોય, એ બધા જ લોકો દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જ જવાના છે, એવું ભગવાન સ્વામિનારાયણના શિષ્ય નિષ્કુળાનંદ સ્વામી કહી રહ્યા છે. એટલે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી રામનું ધામ જે છે એ ભૂમા પુરુષનો લોક છે, અને જેઓ રામનું ભજન કરે છે એ ભૂમા પુરુષના લોકમાં જાય છે, એ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. રામ હોય, કૃષ્ણ હોય, કોઈ પણ અવતાર હોય, એ અક્ષરધામસ તો મૂળ રૂપમાંથી પ્રગટ થઈ જાય છે અને કાર્ય પૂર્ણ કરી એમાં લીન થઈ જાય છે. અને ભક્ત ચિંતામણીની અંદર તથા સત્સંગી જીવનની અંદર એ જ ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે એ કોઈ પણ અવતાર છે તેની આરાધના કરવાથી એ આરાધકો ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જવાના છે. એટલે રામ છે, કૃષ્ણ છે, એનું ધામ જે છે એ કેવલ ગોલોક મધ્યે આવેલું અક્ષરધામ જ છે, પરંતુ બીજું કોઈ ધામ છે જ નહીં. જે લોકો એવું કહે છે કે રામનું ધામ જે છે એ ભૂમા પુરુષનો લોક છે અને એની આરાધના કરનારાઓ એ ભૂમા પુરુષના લોકમાં જાય છે, એ વાત સંપૂર્ણપણે ગલત છે. કાર્યાણીના 8મા વચનામૃતમાં પ્રસંગ આવે છે કે જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્ર લેવા સારું અર્જુને સહિત રથે બેસીને ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું, તેને સુદર્શન ચક્રે કરીને કાપીને, તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા જે ભૂમા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા. આ પ્રમાણેના પ્રસંગને જોઈ કેટલાક લોકો એવું કહે છે
કે આ ભૂમા પુરુષનું જે ધામ છે તે જ રામનું ધામ છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. સર્વપ્રથમ અહીં જે વર્ણન આવેલું છે અને એમાં જે ભૂમા પુરુષનો લોક બતાવેલો છે એ લોક ક્યાં આવ્યો? તો અહીં જ વર્ણન કરેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણના પુત્ર લેવા સારું અર્જુન સહિત રથે બેસીને ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું. તેને સુદર્શન ચક્રે કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેની વિશે રહ્યા જે ભૂમા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા. એટલે લોકાલોકની પાર માયાનું તમ છે અને માયાના તમની પેલે પાર અંડકટાહ છે, અર્થાત કે બ્રહ્માંડની દિવાલ છે અને બ્રહ્માંડની દિવાલની પાસે જળનું મોટું આવરણ છે અને એની અંદર પરબ્રહ્મ પરમાત્મા એક દિવ્ય લોકની અંદર વિરાજમાન છે અને ત્યાંથી બ્રાહ્મણના બાળકો લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાછા આવેલા. આ બધી જ વાત શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર કહેલી છે તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની ટીકામાં, જે ટીકાનું નામ છે નિગુઢાર્થ બોધિકા ટીકા, એના 88માં અને 89માં અધ્યાયમાં આ વાતનું વર્ણન કરેલું છે. ત્યારે ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની ટીકાની અંદર પણ આ પ્રસંગનું વર્ણન કરેલું છે આખું. એટલે આ ભૂમા પુરુષનો લોક જે છે એ બ્રહ્માંડની અંદર આવેલો છે. બ્રહ્માંડની અંદર જે લોકાલોક પર્વત છે એની પેલે પાર માયાનું તમ છે, એ માયાના તમની પેલે પાર એક જલની બહુ મોટી રાશિ છે અને ત્યારબાદ બ્રહ્માંડની દિવાલ આવી જાય છે. તો એ જલની રાશિની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભૂમા પુરુષ રૂપે વિરાજમાન થઈ આ સંપૂર્ણ લોકની સ્થિતિ કરી રહ્યા છે. ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ આ બ્રાહ્મણના બાળકોને લાવેલા હતા. હવે આ પ્રમાણેની જે વાત છે તેને લઈને કેટલાક લોકો એવું કહે છે કે આ જે ભૂમા પુરુષ છે એ ભગવાન શ્રી રામ છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે બધા જ અવતારો અક્ષરાધિ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા એની અંદર લીન થઈ જાય. એટલે રામા અવતાર પણ અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થઈ એમાં જ લીન થઈ ગયું હોવાથી ભગવાન શ્રી રામનું ધામ જે છે એ ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ જ છે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં તથા ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ કહેલી છે. માટે ભક્તો ચાહે કોઈ પણ અવતાર હોય પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે અને એના ઉપાસકો પણ બધા જ એ અક્ષરધામસ્થ જે મૂળ રૂપ છે તેની પાસે જ જાય છે, પરંતુ બીજે કશે જતા નથી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.